पहला प्रेमी सज्जन सदगुरु भगवान जय, कृष्ण भगवान जय। स्मरण स्मरण विषयનો हेलो 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 अबायरा मार के मतलब ले जाए છે નામ લઈ લે हेलो हाँ ये लोग तो रात पड़ता यहाँ हेलो वाला जय हो मंगल हो वाला प्रेमी साधक हो। स्मरण ध्यान निरंतर सोई ઉપર કશો અવયવ નવ્યા આપણે સવારે વાત કરી ભીતર તાળી લાગે ભલી સરિતા સિંધુ જેમ જાય છલી। ઉપર કશો અવયવ નહીં એટલે એનો મર્મ શું થાય? અવયવને શું કહેવાય? ઇન્દ્રિયોને અવયવો કહેવાય। પણ જ્યારે સ્મરણ કરવા બેસો છો, આ સત્સંગ આખો સાંભળી લેજો, પૂરો થાય છે તો ઉપરનું જે કહ્યું ને એની ઉપરનું વર્ણન આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે, પાછું અત્યારનું જે કરશો ને પછી યુટ્યુબમાં મૂકવું। ભીતર તાળી લાગે ભલી સરિતા સિંધુ જેમ જાય છલી। અનેક નદીઓ વહેતી હોય બધી સમુદ્ર તરફ, ત્યારે એમનું તે નદી પણ ટાળી દે છે અને સિંધુ ભરાય છલોછલ ભરાઈ જાય છે। ફૂલે હૃદય કમલની કળી કહે મહાત્મા પ્રભુ શું રહે મળી। પ્રભુ શું રહે મળી સમરણ માહીને સમરણ બાર। એક વ્યાપક રૂપ ગુરુમાએ આપને દર્શાવ્યું, એક આપની ભીતરમાં અને એક ગુરુ રૂપે પ્રત્યક્ષ। એટલે અહીંયા વાત કરી સમરણ માહીને સમરણ બાર। सदगुरु को स्मरण करने चेत चेत नर नारी रे। अंतकाल पछताएगा प्राणी, विचार करे ले समझीने। એટલે અહીંયા વાત કરી સમજણના ઘરમાં આવો। સમરણ માહીને સમરણ પાર, જેને હૃદયે બ્રહ્મ વિચાર। ગુરુમાં શું આપે છે? આપને બ્રહ્મ વિચાર આપે છે
અને એ પવિત્ર જ્ઞાન કહેવાય છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન નામના શિષ્યને વાત કરી કે હે અર્જુન, પવિત્ર જ્ઞાન સાંભળ, હું કહું તો શ્રવણ કર. જેને હૃદયે બ્રહ્મ વિચાર, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ માહી, સ્વરૂપ લક્ષ્મી ભૂલે નાહી. સદગુરુ તણુ સ્વરૂપ, મન બુદ્ધિ પોચે નહીં, ઉપમા રહિત અને કે લક્ષ આપનાર હોય છે. ગુરુમાં શું છે? તમારા તમને લક્ષ આપે, તો સ્વરૂપ લક્ષને ભૂલાય નહીં, તો જ બ્રહ્મ વિચારી, નતર બ્રહ્મ વિચારી આપે જ છે. મારું તારું મૂકે પડ્યું, મારું અને તાર, જેમ મારું હતું ત્યાં કયો તાર લગાવી દેશ. તો અહીં મારું અને તારું આ બે શેમાં સમાવી દે છે? બ્રહ્મમાં સમાવી દે છે. મારું તારું મૂકે પડ્યું, કહે મહાત્મા તે સમરણ કરું. સમરણ તે જે શુદ્ધ વિચાર, સ્મરણ તે શુદ્ધ વિચાર, એટલે આગળ કહ્યું જેને હૃદયે બ્રહ્મ વિચાર. સ્મરણ તે જે શુદ્ધ વિચાર, હરિશું નિમિષ ન તૂટે તાર. હરિ પથ્થરનું નહીં, એને ચિતરી પણ શકાતો નથી, એને દોરી પણ શકાતો. પણ જેથી હરિ મળે ને, શરણું હરિ ગુરુ સંતનું, તેથી જીવાત્મા હરિરૂપ થાય છે. અને ત્યારે એ જીવ ટળી હરિરૂપ થાય છે, ત્યારે બ્રહ્મ વિચાર પામે છે. હરિશું નિમિષ ન તૂટે તાર, ઉઠતા બેસતા એક જ આકાશ, રમતા જમતા રંગ વિલાસ. શેમાં હોય છે? ક્યાં ભાવે હોય છે? ક્યાં ભાવે હોય છે? હાલો પિયુષ. રમતા જમતા રંગ વિલાસ, ક્યાં ભાવે હોય છે? બ્રહ્મ ભાવ, બ્રહ્માકાર સુધી પછી કે પ્રકૃતિ બ્રહ્મ સ્વરૂપ થાય છે. ભૂત પ્રકૃતિ તમારી ત્યાં ગૌરવમાને શરણે આવો છો ને, પછી એની પહેલા થઈ શકતી નથી. 31 તત્વ કહ્યા અને ભૂત પ્રકૃતિ કહેવામાં આવે છે. નતર તો ફૂંક આવે ને જાય. રામ રટણ નિત લાગી રહે, રામ રટણ નિત લાગી રહે, કહે મહાત્મા તેને કહે, સમરણ તેને કહે. હીરા રતન મણીને હેમ, તે ઉપર જેવો હોય પ્રેમ, કોઈ આગળ પ્રગટ ન કરે. ગુપ્ત લઈ લઈ ઘરમાં ધરે, આવી રીતે સમરણ હોય છે. અન્ય જીવોને ખ્યાલ આવતો નથી. હરતા ફરતા તેમાં રહે ચિત્ત, હરતા ફરતા તેમાં રહે ચિત્ત, કહે મહાત્મા તે સમરણ નેત. નેણ વિના જે નિરખેરું, નેણ વિના નિરખેરું, વિના રસના રસ ગાયનો, વિના રસના રસ ગાય અનો, અને વગર આંખે. શ્રવણ વિના શબ્દ સુણે, શ્રવણ વિના શબ્દ સુણે, પ્રકાશ. કયો શબ્દ? પ્રકાશ. વિના નાસિકા વાસ સુવાસ, વિના પ્યાલે પીએ અમૃત, કહે મહાત્મા તે સમરણ સહ. ખ્યાલ આવ્યો? હાજરની વાત કરી, ગુરુમાના સાનિધ્યમાં બેઠા. સહેજ સમાધિ સમરણ સદા, સહેજ સમાધિ સમરણ સદા, ઉપજે નહીં તે કલ્પના કદા. રોમ રોમ ઉઠે રણકાર,
ઉઠે અખંડ ધૂન રણકાર. અખંડ શું છે? કયું રૂપ છે? અનુભવીનું. અરે ગુરુ સંત અનુભવી કહેવાય. એનું રૂપ કયું છે? આ લખો બધા. બ્રહ્મ તો સ્વરૂપ છે, રૂપ તો ઈશ્વર છે. એટલે સાંખ્યમાં વાત કરી, અખંડ હે અર્જુન, ભીષ્મ દ્રોણનો નાશ નથી. તો બાલા જોવે છે જીવને, અર્જુન જીવને જોતો નથી. કે તમે જોતા હતા પેલા એ દ્રષ્ટિ ગુરુ માએ આપી જીવ જોવાની. ત્યાર પછી અખંડ ઈશ્વર નિત્ય સ્વયં પ્રકાશ આત્મા. આ રૂપ કેનું છે? હરિગુરુ સંતનું અનુભવીનું આ રૂપ કીધું છે. એટલે કીધું ગુરુ રૂપકા કર ધ્યાન, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. શું કહ્યું? ગુરુ રૂપકા કર ધ્યાન, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. એ ધ્યાન સર્વનું મૂળ છે. અને પછી એ તો રૂપ વ્યાપક છે, ક્ષેત્રજ્ઞ રૂપે. ઈશ્વર રૂપ તો વ્યાપક બતાવ્યું, ક્ષેત્રજ્ઞ રૂપે. એટલે આવો છો ને મારી પાસે, ત્યારે સૌથી પહેલા તમને ત્યાંથી કરે છે, એ દર્શાવે છે. અને પછી સ્વરૂપ આવે. કયું સ્વરૂપ આવે? ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ. એટલે આ શું થયું? ઈશ્વર સ્વરૂપ. જીવ, ઈશ્વર અને માયા. ચોથું પદ આવ્યું ખ્યાલમાં? જેમ જીવય અવિનાશી છે એમ બ્રહ્મય અવિનાશ, આત્મા અવિનાશી છે, ઈશ્વર સ્વરૂપ. હવે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ ઈશ્વર. પછી હવે જીવ, ઈશ્વર અને માયા જેમાં સમાય એટલે બ્રહ્મ. એટલે કીધું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ. આવ્યું ધ્યાનમાં? ઘણી કાલ હતા કહેવાય, ભૂલી જશે. સહજ સમાધિ સમરણ સદા, ઉપજે નહીં તે કલ્પના કદા. રોમ રોમ ઉઠે રણકાર, ચિત્તવૃત્તિ તે શું એકતાર. શરણે આવે એટલે સાધકનું ચિત્ત એક તાર થઈ જાય છે, પછી બે તાર રહેતા નથી. ક્ષણો માત્ર વિસરવું નહીં, કહે મહાત્મા સમરણ તે સહી. કહે મહાત્મા સમરણ તે સહી. શ્રી સત્ય ગુરુ પ્રેમ મહારાજ